તો આખરે સવાલ એ થઈ રહ્યો છે કે આ વખતની ચૂંટણીમાં જ્યારે 29મીએ મતદાન થવાનું છે ત્યારે વિકાસનો મુદ્દો મતદારોના મનમાં આવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો મુદ્દો આવી રહેશે, કયો પક્ષ આમાં ફાવી જશે, આ જ વિશે ચર્ચા કરીશું. ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઓબીસી એસસી એકતા મંચના પ્રમુખ અલ્પેશભાઈ ઠાકોર, સાથે જ છે કોંગ્રેસના નેતા નિશિતભાઈ વ્યાસ, સાથે જોડાયા છે પાસના નેતા અતુલભાઈ પટેલ, સાથે જ છે કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈ અને સાથે જોડાયા છે ભાજપના નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ. આપ તમામનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. સૌપ્રથમ અતુલભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે પાટીદાર આંદોલન થયું, કોર્પોરેશનમાં જે મતદાન થયું 6 મહાનગરપાલિકામાં, એવું કહેવાતું હતું કે પાટીદારો આ વખતે આક્રમક બનશે, પરંતુ તેવું જોવા ન મળ્યું. હવે શું જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પાટીદારો આગળ આવશે કે પછી કોર્પોરેશન જેવી સ્થિતિ જોવા મળશે? ના, હકીકત કોર્પોરેશનની ચૂંટણીમાં અને ખાસ કરીને અમદાવાદની ચૂંટણીમાં જોવા જઈએ તો 1.5 લાખની આસપાસ પાટીદારોને આ લોકોએ કાપી નાખ્યા છે. અને આ જે એમણે કર્યું છે, જે રીતે કર્યું એ રીતે એ ચર્ચાનો વિષય નથી, પરંતુ એના લીધે સમગ્ર ગુજરાતની અંદર પાટીદારોમાં એક જાગૃતતાનું અભિયાન અમે ચલાવ્યું. અને છેલ્લા 4 દિવસથી હું ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હતો, આજે પણ સૌરાષ્ટ્રમાં જઈને આવ્યો અને ત્યાં અમે બધા પાટીદારોને સમજાવ્યા છે કે તમારું મતદાર યાદીમાંથી જો નામ ગાયબ હોય તો શરૂઆતમાં જ કમ્પ્લેન કરજો, જેથી કરીને આવી પરિસ્થિતિ ના થાય અને પાટીદારોના મત કપાય નહીં. અને બીજી વાત કે સૌરાષ્ટ્રમાં હું આજે ગયો તો ત્યાં મને એક તરફી વાતાવરણ જોવા મળ્યું સમગ્ર રીતે. અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એટલું પ્રચંડ મને જે જોવા મળ્યો આજે દેખાવ, લોકોનો રોષ વિકાસની વાતમાં પણ જોવા મળ્યો અને પાટીદાર ઉપર જે અત્યાચાર થયો છે બંનેની બાબતમાં. અને હું 1-2 જગ્યાએ એવી જગ્યાએ ગયો હતો કે જ્યાં મુસ્લિમ સમુદાય હોય, ઓબીસીના સમુદાય હોય અને પાટીદારોના વર્ચસ્વ થોડું ઓછું હોય એવી જગ્યાએ પણ હું ગયો હતો. અને ત્યાં તો મને આ પાટીદાર સમુદાય કરતા પણ વધારે રોષ જોવા મળ્યો, કારણ કે નીચલા વર્ગનો જે વિકાસ થવો જોઈએ એ છેલ્લા 15 થી 20 વર્ષમાં થયો નથી, એવું સ્પષ્ટપણે એ લોકોનું માનવું છે. અનિલભાઈ, શું કહેશો, પાટીદારોનું જે ફેક્ટર છે આ ગ્રામ્ય કક્ષાએ ભાજપને નુકસાન કરશે? ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિને વરેલી છે. નંબર 2, ભારતીય જનતા પાર્ટી જયારે લોકોની વચ્ચે મત માટે જાય છે ત્યારે કોઈ જ્ઞાતિ, જાતિ, સમાજ કે કોઈ ધર્મના નામે જતી નથી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસના ચિંતનના આધારે જાય છે. અને જે પ્રકારે આ સરકારે છેલ્લા 15 વર્ષથી પરિશ્રમ કર્યો છે અને વિવિધ જનકલ્યાણના જે કાર્યક્રમો કર્યા છે એ કાર્યક્રમોના આધાર પર જ અમે જનતા વચ્ચે જઈએ છીએ. અમે કોઈ સમાજમાં વર્ગ વિગ્રહ કરવાવાળા લોકો નથી. અમે સમાજને જોડીને અને એ સમાજને જોડીને બધા જ સમાજોને એક સાથે જોડીને એ ગુજરાતનો વિકાસ હોય કે રાષ્ટ્રનો વિકાસ હોય એ પ્રકારની આઈડિયોલોજી સાથે ચાલનારા લોકો છે. પણ તમને નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિનો મુદ્દો પણ ભાજપના જે જાહેર સભાઓમાં આવી જતો હોય છે? મુખ્યપ્રધાને અગાઉ કીધું કે કોઈ પણ સંજોગોમાં પાટીદારોને અનામત નહીં મળે અને આજે ફરી એકવાર કીધું કે આવું મેં કીધું નથી. એટલે કે ક્યાંક ને ક્યાંક જ્ઞાતિનો મુદ્દો ચોક્કસ આવી જાય છે. અલ્પેશભાઈ, શું કહેશો આપ? રાજકીય પાર્ટીઓ એમની મર્યાદા હોય છે અને રાજકીય પાર્ટી એવું કહી ના શકે કે જ્ઞાતિવાદ ઉપર ઇલેક્શન લડાય છે. પરંતુ હું ચોક્કસ માનું છું કે આ વખતની ચૂંટણી અને ગત બધી જ ચૂંટણીઓની અંદર જો જ્ઞાતિવાદી ફેક્ટર ના હોય તો જે મોટા જથ્થાવાળા સમાજો છે એમને ટિકિટો ના મળતી હોય. એટલે બંને પાર્ટીઓ જ્ઞાતિ ફેક્ટરને તો ધ્યાન રાખતી જ હોય છે. અને આ વખતે પણ ઓબીસી એસસી એસટીનું ફેક્ટર પહેલીવાર લોકો સ્વીકારતા થયા છે કે આ બહુ મોટું ફેક્ટર છે અને એના મતોની પણ કિંમત આ વખતે લોકો સમજ્યા છે. પરંતુ આમની અત્યાર સુધી બંને પક્ષોએ નિગ્લેક્ટ કરે એવું કહી શકાય? એવું કહી શકાય કે આમના મતોની કોઈ કિંમત નહોતી, પણ આ વખતે જયારે સંગઠિત થયા છે ત્યારે એમના મતોની પણ કિંમત થઈ છે. નિશિતભાઈ, શું કહેશો આપ? કારણ કે જે રીતે ઓબીસી ફેક્ટર પણ એટલું જ મહત્વપૂર્ણ છે કોંગ્રેસ માટે. આ વખતે જે રીતે આદિથી વધીને સુનામી કોંગ્રેસ તરફ જોગ છે, એમાં જો કોઈ કારણ હોય તો જ્ઞાતિ ફેક્ટર કરતા એમના ગેરવહીવટનો છે. મારા ડોક્ટર મિત્ર ભાજપના કહેતા હતા કે વિકાસની રાજનીતિ કરે છે, સૌનો સાથ, સૌનો વિકાસની વાતો કરે છે. આમાં વિકાસની જે રાજનીતિ કરે છે એમના કહેવાતા 5 નેતાઓ અને એમના 5 એડીસીની વિકાસ થયો છે. સૌનો સાથ ખરો, પણ વિકાસ તો એમનો જ. જે રીતે લોકોને સમજાઈ ભરમાઈને આપણા ગુજરાતના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી બની ગયા અને ત્યાર પછી જે એમની કાર્યશૈલી રહી, લોકોને કહ્યું હતું કે 15 લાખ તમારા ખાતામાં જમા થશે અને એમના રાષ્ટ્રીય પ્રમુખ કહે કે આ તો એક જુમલો હતો. આ બધા ફેક્ટરોની અસર થઈ છે.
અને એ વાતો કરતા હતા કે અમે ભાવ કંટ્રોલમાં લાવીશું, ઇન્ફ્લેશન કંટ્રોલમાં લાવીશું, કિસાનોને હિતની વાત કરીશું. કિસાનોના વાત કરીએ તો કોંગ્રેસે 1200 રૂપિયા કપાસના ટેકાના ભાવ આપ્યા હતા. આ પ્રધાનમંત્રી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે 1500ની માગણી કરતા. આ બધું રેકોર્ડ પર છે, આમાં વાત બીજી કોઈ નથી ને. આજે એ 800 રૂપિયા આપે છે એ પણ હકીકત છે. એટલે આ લોકો આજે રેશનની દુકાન ઉપર માત્ર એમણે પેલા તો દીનદયાળ એમના રાશન કાર્ડ આ બધા મુદ્દા તો છે જ, કોંગ્રેસે રજૂ કર્યા. લાલજીભાઈ, શું કહેજો, કોંગ્રેસના જે નિશ્ચિતભાઈએ વાત કરી આ મુદ્દા છે, પરંતુ અત્યારે એક એવું લાગી રહ્યું છે કે પાટીદારોના જે આંદોલન છે તેના જોરે કોંગ્રેસ વધુ આગળ મતદારો સુધી જવા માંગે છે. મને લાગે છે કે આખો પાટીદાર વાળો જે મુદ્દો છે એ તો એક અલ્ટિમેટ આ સરકારની નિષ્ફળતાનું જે અલ્ટિમેટ બિંદુ હોય એ છે. તમે કારણ કે હું અલગ અલગ વિસ્તારોમાં 26 વર્ષના આમે ખાસ કરીને 2 દાયકામાં આદિવાસીઓના વિસ્તારમાં જઈએ તો આદિવાસીઓ એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી અમને અમારા જે જંગલની અંદર ખેતીના પટ્ટા હોય, જમીનના પટ્ટા નથી આપતા. માત્ર 21% કામ કર્યું છે આટલા 20 વર્ષની અંદર, માત્ર 21%. એટલે એમની ગતિ છે એ માત્ર 1% છે. તમે મછવારાઓને જેને પૂછો તો મુન્દ્રાના મછવારાઓ એમ કે છે કે આ અદાણી અને આ અંબાણીના પેટ કેવડા મોટા છે કે જે લોકો અમારા રોજગાર ભરખી જાય છે, અમારા સાગરકાંઠાઓને ભરખી જાય છે અને આ સરકાર એને આપે છે. એટલે ત્યાં મછવારાઓ દુખી છે. તમે ખેડૂતો જુઓ, ગુજરાતના ખેડૂતો એટલા દુખી છે. એના જમીનના મુદ્દા હોય, સર નામનો કાળો કાયદો આ ગુજરાતમાં જમીન લૂંટવાનો હોય, કે પછી નર્મદાના નીર જે છે એ લોકોના ખેતર પહોંચવાના બદલે મારુતિ અને એસઆર ના કંપનીઓમાં જઈને પહોંચી જતા હોય. તમે રોજ અને ભૂંડનો ત્રાસ ખેડૂતો ભોગવતા હોય. એટલે અનેક મોરચે તમે મજૂરોની સ્થિતિ જુઓ, તમે નોકરિયાતની સ્થિતિ જુઓ. એટલે ગુજરાતમાં સૌ દુખી છે. આ સૌ દુખી હતા એનું અલ્ટિમેટ સ્વરૂપ એ છે કે પ્રમાણમાં સમૃદ્ધ ખેડૂત કહી શકાય એવા પાટીદારો પણ હવે એમ કે છે કે ભાઈ અમારો આ રાજ્યમાં વિકાસ નહીં પણ વિનાશ થયો છે. એટલે આ લોકો જે છે એ વિનાશની રાજનીતિ, સૌનો વિનાશ અને માત્ર અમુકનો વિકાસ, એવી જે આખી પદ્ધતિએ આ એક નવું વિકાસનું મોડલ કે જેને મજાકમાં અમારા વિસ્તારના લોકો મોદાની મોડલ કે છે, કોઈની પણ ટીકા કર્યા વગર. મોદીભાઈ અને અદાણીનું આ સંયુક્ત મોડલ જે છે એને મોદાણી મોડલ તરીકે સમગ્ર ગુજરાત હવે જયારે ઓળખવા માંડ્યું છે અને એ મોડલનો ફુગ્ગો ફૂટી ગયો છે. ચોક્કસ 2400 TDS નું આંધ્રપ્રદેશ પાણી પીવે છે. આપ કહો છો ફુગ્ગો ફૂટી ગયો છે. રાજકોટથી ભાજપના નેતા રાજુભાઈ ધ્રુવ પણ જોડાઈ ચૂક્યા છે. રાજુભાઈ, જે રીતે કોંગ્રેસનો સીધો આરોપ છે કે જે વિકાસનું મોડલ છે તેનો પરપોટો ફૂટી ગયો છે, લોકોને ખ્યાલ આવી ગયો છે. શું હકીકતમાં ભાજપ તે સમજાવી શકે છે ખરી મતદારોને હકીકતમાં વિકાસનો મુદ્દો? મારે એટલું કહેવું છે કે કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પણ નિષ્ફળ ગઈ છે. કોંગ્રેસે 10 વર્ષ દેશમાં શું કર્યું? એક પણ ક્ષેત્ર ભ્રષ્ટાચારમાં બાકી ન રાખ્યું, દેશની પ્રજાને લૂંટી. અને આ ભાઈઓ આજે આ ભાઈઓ, હવે સાંભળજો ભાઈઓ, એટલા માટે કે તમે બધાય બોલતા હતા ત્યારે મેં બહુ ધ્યાનથી સાંભળ્યું છે, બહુ શિસ્તબદ્ધ રીતે સાંભળ્યું છે. હવે તમે મને સાંભળો. મારે એટલું જ કહેવું છે કે આ કોંગ્રેસના મિત્રો વિરોધ પક્ષ તરીકે સંપૂર્ણ નિષ્ફળ છે. એમની પાસે કહેવા જેવું કાંઈ નથી. એમને એવું હતું કે આ પાટીદાર અનામતના નામે અમને મત મળશે. અરે પણ એમાંય ભૂંડા લઈ ગયા. સાંભળો, એટલા માટે કે પાટીદારોમાંથી સાંભળો પાટીદાર અનામત આંદોલનના નામે આજે ટુમડી લઈને રાજુભાઈને સાંભળીએ. અતુલભાઈ, તમે કેવા આક્ષેપો કરો છો? અદાણી ને અંબાણી કોઈ પાકિસ્તાન થી આવ્યા છે, કોઈ યુરોપ થી આવ્યા છે, અમેરિકા થી આવ્યા છે, ચાઇના થી આવ્યા છે? અરે ભારતીય લોકો છે, ગુજરાતી લોકો છે. તમને કાંઈ એવું લાગતું હોય તો તમે કોર્ટમાં જાઓ. પણ મને એવું લાગે છે કોઈ વ્યક્તિ વિશેષ વિશે આવી બેફામ ભાષામાં વાત કરવી, મને બહુ એમ લાગે છે કે કોંગ્રેસની પાસે કોઈ મુદ્દા નથી રહ્યા. અને દેશના વડાપ્રધાન પ્રત્યે એક આદર અને મનમોહન સિંહે તમે શીખવાડી, તમે શું ભાષા વાપરી? પ્રધાનમંત્રી સામે જરા પણ હલકી ભાષા નથી વાપરી. નરેન્દ્રભાઈ મોદી માટે ગૌરવ નિવેદન કરતા મહત્વનું છે કે 1.5 વર્ષમાં ક્યાંય રાજુભાઈ અને નિશ્ચિતભાઈ, અતુલભાઈ, હું આપને અટકાવવા માંગીશ. અહીંયા સવાલ એ છે કે લોકોના મનમાં કયો મુદ્દો આવી રહેશે તેના ઉપર જ વાત કરીશું. નિશ્ચિતભાઈ, રાજુભાઈ, હું આપને અટકાવવા માંગીશ. લોકોના મનમાં કયો મુદ્દો છે તેના પર આગળ ચર્ચા કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો મુદ્દો આવી રહેશે. અલ્પેશભાઈ, જે રીતે ચર્ચા થઈ રહી છે, ભાજપ કોંગ્રેસ બંને દાવો કરી રહ્યા છે
સામસામે આક્ષેપો ચોક્કસ કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી વાત છે પાટીદારની ફેક્ટરની અને ઓબીસી ફેક્ટરની, જે રીતે પાટીદારોને અનામત આપવાની વાત આવી, ઓબીસી સમાજે વિરોધ કર્યો, સરકારે ઓબીસી સમાજની પણ જે માંગ હતી ધ્યાનમાં લીધી અને પાટીદારો અનામત ન આપી. હવે એક માહોલ એવો બન્યો છે કે ઓબીસી સમાજ પણ કદાચ ભાજપની તરફે રહેશે, જે કદાચ કોંગ્રેસને નુકસાનકારક બનશે. શું હકીકતમાં મતદારો આ રીતે બહાર આવી શકશે ખરા? જો બંને પાર્ટી અત્યારે પાટીદાર મોહમાં છે, બંને પાર્ટી કોઈ રક્ષાની વાત કરે છે. ધારો કે ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું કે ઓબીસી ની અનામત કોઈ છીનવી નહીં શકે અને પેલા એમને કોઈ મળી નહીં શકે, જે છે કોઈ છીનવી નહીં શકવાનું, એ બંધારણીય જોગવાઈ છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ એવું કહ્યું કે 20% એબીસી કઈ રીતે આપી શકાશે, જરા એ પણ એમને પણ અધ્યયન કરવાનું છે. 20% તમે આર્થિક બેઝ ઉપર આપવાની વાત કરો છો. એટલે બંને પાર્ટી પ્રજાની સાથે કયા પ્રકારનો ડાયલોગ કરવા માંગે છે, કઈ રીતે આપવા માંગે છે, કોણ બચાવવા માંગે છે. જેને આપ્યું હતું એ આપ્યું હતું, અત્યારે બીજી 20% આપવાની વાત કરે છે. જેને નથી આપ્યું એ બચાવવાની વાત કરે છે. પરંતુ સંપૂર્ણ અમલ અનામત આ 22 વર્ષ થયા. આ 22 વર્ષના અમલીકરણની અંદર સરકારે પણ ક્યાં ઈચ્છા શક્તિ નહીં બતાવી સંપૂર્ણ અનામત અમલની. સરકારે માત્ર 2 જગ્યાએ અનામતનો અમલ થયો છે. એટલે અનામતનો સંપૂર્ણ અમલ થવો જોઈએ. અને આ અનામતથી કદાચ ઓબીસી એસસી એસટી નો વિકાસ થયો હોત તો આજે તો બધા સુખી હોત, કરોડોપતિ હોત. એટલે અનામતનો સંપૂર્ણ અમલ નહીં થયો. લાખોની સંખ્યામાં બેકલોગ નહીં ભરાતા, રોસ્ટરનો અમલ નહીં થતો, પ્રાઇવેટ સેક્ટરની અંદર અનામત નહીં મળતી. આનું અલગ મંત્રાલય હોવું જોઈએ, આ એક્ટ હોવો જોઈએ. એટલે આ બધી પણ એક અતુલભાઈ હમણાં જે સ્વીકાર્યું એનો એક રોષ છે ઓબીસી સમાજ, 100% રોષ છે. એનું કારણ છે આદિવાસીનો અમારા ઘણા બધા પ્રશ્નો છે. ચાહે સુગરનો પ્રશ્ન હોય, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે વિસ્થાપનનો પ્રશ્ન હોય, ચાહે આધુનિક ખેતીનો પ્રશ્ન હોય. એટલે આદિવાસીના ઘણા પ્રશ્નો છે, દલિતના પ્રશ્નો છે. 2000 ગામડા એવા છે કે જ્યાં 1 વાગ્યા પછી પાણી ભરવાની, એટલે એના પર પણ અત્યાચાર છે. ઓબીસી એસસી એસટી નો પ્રશ્ન છે. પરંતુ મને બોલવા દેજો કે કોંગ્રેસ પાર્ટી એ પણ પાટીદાર મોહમાં છે, ભારતીય જનતા પાર્ટી પણ પાટીદાર મોહમાં છે. એટલે અમારી વાત એ છે કે પાટીદાર મોહ, જો પાટીદાર દુખી હોય તો અમે તો બહુ દુખી છે. અમારી પણ કોઈ બંને પાર્ટીઓ પાટીદાર મોહમાં છે. લાલજીભાઈ શું કહેશો? પરંતુ આ વખતે હમણાં અતુલભાઈ એક વાત સ્વીકારી કે પાટીદારો મતદાન ઓછું કર્યું છે અને પાટીદારોના મતો પણ નીકળી ગયા છે. તો જે કોઈ રિઝલ્ટ હોય, ચાહે મહાનગરનું હોય કે તાલુકા જિલ્લા પંચાયતનું, આ ઓબીસી એસસી એસટી નક્કી કરેલું પરિણામ હશે. એટલે ચાહે કોઈ પણ પાર્ટી સત્તામાં આવે, કોઈ પણ પાર્ટી પરિણામ ઓબીસી એસસી એસટી નક્કી કર્યું છે. શું કહેશો લાલજીભાઈ? મને અહીંયા બહુ સ્પષ્ટતા આ મુદ્દે કરવાની જરૂર છે. કોંગ્રેસ તો આપનાર પાર્ટી તરીકે વર્ષોથી છે. દેશના બંધારણની વાત હોય, દેશની આઝાદીની લડત હોય કે ઓબીસી ગુજરાતમાં અમલ કરવાની વાત હોય, એ જે કોંગ્રેસના વખતમાં થયું છે. અને આપનાર છે લેનારમાં ના હોય. એટલે કોંગ્રેસે બહુ જ ક્લિયરલી એક સ્ટેન્ડ નક્કી કર્યું કે 49% જે આખી વાત જે છે એમાં કોઈ જ બાંધછોડ નહીં. પરંતુ આપણે એ સમજવું રહ્યું કે જે રીતે એક સામાજિક સંદર્ભથી જે અસમાનતા હતી અને એના કારણે એસસી એસટી ઓબીસી જે છે એ પ્રકારની અનામત આવી. પણ દેશમાં 60 વર્ષમાં એક વિકાસની, એક અર્થ વિકાસની આખી જે પ્રક્રિયા ચાલી, એમાં આર્થિક રીતે એક અસમાનતા સર્જાણી છે. માટે આર્થિક અનામતની એક અલગ જોગવાઈની વાત છે. 49%માં કોઈ જ બાંધછોડ નહીં. બીજું બીજું કે આખી જે વાત જે છે એમાં માત્ર અનામત કે ના અનામત કરતા પણ મારી દ્રષ્ટિએ જે સૌથી મહત્વની વાત છે કે શા માટે લોકોએ અનામત માંગવી પડે, શા માટે આ 20 વર્ષમાં એવી ગુજરાતમાં પ્રક્રિયા ના થઈ કે જે ગુજરાતમાં આપનાર પાટીદાર સમાજ હતો એ આજે લેનારની સ્થિતિમાં આવી જાય, એવી સ્થિતિમાં એ લોકોની ખેતી, એમના હીરા ઉદ્યોગ, એમના લઘુ ઉદ્યોગ જે છે એ કરી નાખ્યા. બીજું કે આ વખતે હું એવું માનું છું કે ગુજરાતમાં માત્ર એક પાટીદાર ફેક્ટર એવું નથી. ગુજરાતમાં સૌથી જો કોઈ મોટું પરિબળ હોય તો આ સરકાર સામે, સરકારનું જે વિકાસ નામનું બાળક જે છે એ 15 વર્ષમાં ના જન્મ્યું, પરંતુ જે અસંતોષ નામનું બાળક જન્મ્યું છે ગુજરાતમાં. તમે જુઓ ગુજરાતમાં જે રીતે દારૂના જુગારના અડ્ડાઓ, જે રીતે ગુજરાતમાં બેરોજગારી, જે રીતે ગુજરાતમાં કુપોષણ, જે રીતે શિક્ષણનું ખાનગીકરણ એ શું છે? એસસી એસટી ઓબીસી ના બાળકોને શિક્ષણથી વંચિત કરવાનું આ ગુજરાત સરકારનું કાવતરું છે. આપણે સવાલો ઉઠ્યા છે તેનો જવાબ લઈશું, અનિલભાઈ પાસે જવાબ લઈશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો મુદ્દો મતદારોના મનમાં આવી રહેશે. બ્રેક પહેલા જે રીતે કોંગ્રેસે જે આરોપ મૂક્યો અનિલભાઈ સીધો ભાજપ ઉપર કે શિક્ષણના મુદ્દે હોય કે પછી પાણીના મુદ્દે હોય, ક્યાંય પણ સરકાર સફળ થઈ શકી નથી, શું કહેશો? મને એવું લાગે છે કે લગભગ દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ એ ભ્રમણા ફેલાવવામાં માહેર થઈ ગઈ છે.
પછી એ ગુજરાતની કોંગ્રેસ હોય કે દિલ્હીની કોંગ્રેસ હોય. એમણે આરોગ્યની જે વાત કરી, મારા મિત્ર કદાચ જાણતા જ હશે કે 2001 પહેલા મેટરનલ મોર્ટાલિટી રેટ 201 હતો, આજે 112 છે. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ 2001 પહેલા 60 હતો, આજે 32 છે. કુપોષણનો દર જે 2001 પહેલા 56 હતો એ આપણા ત્યાં 32 થયો છે. અને એમાં પણ છેલ્લા જે 3 વર્ષના સર્વે થયેલા છે એ 26 જે અતિ કુપોષિત બાળકો હતા, ગ્રેડ 3માં જે બાળકો ગણાય એ બાળકોનું અપલિફમેન્ટ થયું અને એ ગ્રેડ 1માં પણ આવ્યા ને કેટલાક બહાર આવ્યા. એ દર 26% છે. હું એનું એકદમ માઇક્રો એનાલિસિસ એક ગંભીરતાથી આજે કહી રહ્યો છું. પછી મારા મિત્ર લાલજીભાઈએ સૌથી પ્રથમ એમની વ્યૂમાં કંઈક મોદાણી મોડલના આ તે જે કોંગ્રેસ પરમેનન્ટ છેલ્લા 15 વર્ષથી 5 ઉદ્યોગપતિની જે વાતો કરતી આવી છે, મારા મિત્રને યાદ કરાવું કે આ અદાણીજી હોય કે અંબાણીજી હોય, આ બધા કોંગ્રેસના શાસનમાં જ આવેલા ઉદ્યોગપતિઓ છે અને કોંગ્રેસના શાસનમાં જ મોટા. અતુલભાઈ સાહેબ પ્લીઝ હું આપણે વિનંતી કરું કે આપ ડિબેટ એટલી TV 9 જેવી ડિબેટમાં આપણે બધાને સાંભળીએ. બીજી વાત રહી, મારા મિત્ર અલ્પેશભાઈએ ખૂબ સરસ રજૂઆત કરી અને કોંગ્રેસ જે રીતે અનામતમાં ભ્રમણા ફેલાવાની વાત કરે છે, સાહેબ 49% કરતા વધારે અનામત થઈ શકે નહીં એ સુપ્રીમ કોર્ટે અનેક વખત ચુકાદા આપી દીધા છે. હું એની ડિટેલમાં નહીં જઉં કારણ કે છેલ્લા 5-6 મહિનાથી એ જે વાત છે આર્થિક અનામતની વાત છે નહીં, જ્યાં સુધી વાત છે આર્થિક અનામતની વાત કરી કોંગ્રેસે. મારી વાત સાંભળો. એટલે જે SC ST અને OBC ની અનામત છે એ અનામત રહેવાની છે અને આ રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર એના માટે કમિટેડ છે. ખૂબ સારી વાત છે. હવે પ્રશ્ન આપે જે સરસ સવાલ મૂક્યો કે હજુ પણ જે અનામત હતી એનો લાભ છે છેવાડાના નીચેના માનવી સુધી હજુ પ્રાપ્ત થતા. આપણે હું તમને ઘણી વખત ડિબેટમાં જોઉં છું, ખૂબ શાંતિથી આપ વાત કરો છો. 100% એમાં આપણા બધાએ પ્લીઝ લાલજીભાઈ બધા જ તમે બધા જ પ્રશ્નો મૂકજો. ડિબેટ નથી કરતો. વસુંધરા રાજે પાછું આવશે. મારો સવાલ છે, અનામત નથી જવાની અને બંધારણીય જોગવાઈ બાબા સાહેબ આંબેડકરે એટલું નક્કર બંધારણ ઘડ્યું છે કે કોઈ નાબૂદ નહીં કરી શકો, પરંતુ અનામતનો સંપૂર્ણ અમલ બક્ષીપંથનો થવો જોઈએ, એનું અલગ મંત્રાલય બનવું જોઈએ અને ઈચ્છા શક્તિ સરકારે બતાવવી પડે. અમારા આદિવાસીના પ્રશ્નો છે એના માટે અમારે નક્કર પોલિસી જોઈએ છે, અમારા દલિતોના પ્રશ્નો માટે, અમારા OBC માટે અને જે અમારા નિગમો છે, ધારો કે ઠાકોર વિકાસ નિગમ છે અમારું, એને 5 કે 10 કરોડ જે ગ્રાન્ટ વહીવટી ખર્ચ પૂરતી આપવામાં આવે છે એને 2-5 હજાર કરોડની અમારા ગોપાલક બોર્ડ હોય, અમારા જે પણ અમારા બોર્ડ છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે OBC સમાજ પણ હજી અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે. તેમનું કહેવાનું મતલબ એ જ છે. આજ મુદ્દે નિશ્ચિતભાઈ અને રાજુભાઈ નિશ્ચિતભાઈ, રાજુભાઈ, અતુલભાઈ આપની પાસે પણ આવું છું એક બ્રેક બાદ. અલ્પેશભાઈ મને પ્રશ્ન પૂછ્યો. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે આ ચૂંટણીમાં વિકાસનો મુદ્દો આવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો મુદ્દો. જે રીતે OBC સમાજ પણ અન્યાયની લાગણી અનુભવી રહ્યો છે. રાજુભાઈ શું કહેશો? કારણ કે અનામતની જ્યાં સુધી વાત છે, OBC સમાજને અનામત મળી છે પરંતુ તેનો પૂરેપૂરો અમલ હજી તે લોકો નથી કરી શક્યા. તાજેતરમાં જ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીએ ડંકાની ચોટ ઉપર કીધું કે કોઈ પણ સમાજના, હું માનું છું કે એ વજ્ર જેવા શબ્દ હતા. હવે મારે એટલું જ કેવું છે કે અમે તો વિકાસનો મંત્ર લઈને જાય છે, વિકાસની વાત લઈને જાય છે. આજે એક બહુ આનંદની વાત કહી શકાય, રાજકોટમાં મચ્છુ 2 અને મચ્છુ 3 ડેમ, ડેમી 2 ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું. નર્મદા યોજના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જે મહત્વાકાંક્ષી યોજના કે જે સૌરાષ્ટ્રની કાયાપલટ કરવાની છે, સૌરાષ્ટ્રને નંદનવન જેવું હરિયાળું બનાવવાની છે, એ યોજના આજે સાકાર થઈ છે. 3 ડેમોમાં પાણી ભરવામાં આવ્યા છે. આવનારા થોડા સમયમાં બાકીના ડેમો ભરવામાં આવશે. અને અમે તો એમ કહીએ છીએ કે આજે 63,000 હેક્ટર જમીનને હરિયાળી બનાવશું, 12 ખેતી કરવું. આજે કોંગ્રેસના રાજમાં સૌરાષ્ટ્ર કાયમી દુકાળ્યું હતું, આજે એ સૌરાષ્ટ્ર નંદનવન બનવાનું છે, હરિયાળું બનવાનું છે. સવાલ એ છે રાજુભાઈ કે કહું છું કે આજે સૌની યોજનાને કારણે સૌરાષ્ટ્રનો ખેડૂત નહીં, જ્યાં સુધી અન્યાયની વાત છે રાજુભાઈ, અન્યાયની વાત છે, OBC સમાજ હોય કે પાટીદાર સમાજ હોય, મચ્છુ 2-3 અને ડેમીમાં જે કઈ પાણીઓ ઠલવાના, એટલે અમારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું તે કર્યું. આજે નર્મદાના જળ સૌરાષ્ટ્રના ડેમોમાં ઠલવાવાનું ચાલુ થઈ ગયું.
પીવાનું પાણી તો અમે સૌરાષ્ટ્રને આજે ઢાંકીની યોજના મારફતે આપ્યું. રાજુભાઈ, સૌરાષ્ટ્રના એક પણ અહીંયા ગામોમાં એક સવાલ એ પણ પીવાના થાય છે કે પાણીની ભાજપમાં સમસ્યા અત્યારે એવું જોવા મળે છે કે પ્રચાર મારે એટલું જ કહેવું છે, દરમિયાન અમે મુખ્યપ્રધાન વિકાસના એકલા જ પ્રચાર કરી રહ્યા છે, બીજા કોઈ અમે નેતાઓ કોઈ સાથે છે જ સમાજના નહીં, એવો એક ભાગલા માહોલ કરવા છે. માંગતા નથી, જાતિવાદી રાજકારણ રમવા માંગતા નથી. ફક્ત ને ફક્ત સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ખરાજમાં ચરિતાર્થ કર્યો એ સાબિત કરી બતાવ્યું છે અને કોંગ્રેસના મિત્રોએ જોઈ લેવું જોઈએ. વિરોધ કર્યો છે અને આવનારા સમયમાં પણ આવી નહીં શકો જનતાની વચ્ચે. અરે તમે ખાલી કોંગ્રેસને વિરોધ કરતા નથી આવડતો, એ તો ભાગલા પાડીને રાજ કરવા માંગતી હતી. તમારે તો સમાજ અતુલભાઈ, કોંગ્રેસ હતી, કોંગ્રેસનો મગરમચ્છ જેવો અતુલભાઈ, અહીંયા સવાલ એ પણ થાય છે કે એવો પણ માહોલ છે કે પાટીદારો પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. સિદ્ધાર્થભાઈ પટેલ ભાજપ અને કોંગ્રેસ બંનેમાં વહેંચાયા છે. પાટીદાર અનામત આંદોલનને સાહેબ તમે સમાજ વિરોધી આંદોલન કરી નાખ્યું. અને ક્યાંક લાખો પાટીદારોની અંદર બે પાંચ પાટીદારો આમથી તેમ જાય તો એનાથી પાટીદાર અનામત આંદોલનને કોઈ ફરક તમે નહીં પડે. ગુજરાતની પ્રજાના હિતના ભોગે જી રાજુભાઈ, હું આપને અટકાવવા માંગીશ. જી રાજુભાઈ, બ્રેક નથી. નિશ્ચિતભાઈ શું કહેશો આપ? કારણ કે જે રીતે પાટીદારોના જોરે કોંગ્રેસ આગળ વધી રહ્યો તેવો માહોલ છે હજુ પણ. મારે આમાં બહુ નિશિતભાઈ. સ્પષ્ટ વાત છે. આ વખતના જે પરિણામ આવવાના છે, મેં અગાઉ પણ કહ્યું, મારા સાથી લાલજીભાઈએ પણ વિગતવાર વાત કરી. આ વખતે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે આમના ગેરવહીવટથી. તમે એનો કોઈ બી જગ્યાનો હિસાબ લો તો આરોગ્ય કેન્દ્રમાં 80% જગ્યાઓ ખાલી છે. તમે કુપોષણની વાત કરી, આંકડા બહુ સારા આપે છે. જેમ મતદાર યાદીમાં ડિલીટ શબ્દો મારે છે એવા ને એવા જ વહીવટો ખોટા કર્યા છે. એનાથી આગળ વધી હું બોલી લઉં ડોક્ટર મનરેગા વિશ્વમાં સૌથી ચેનલ પર જવાબદારી પૂર્વક આપી રહ્યો છું અને એક ડોક્ટર તરીકે આપી નહીં એટલી રાજકીય પદવી હોઈ શકે. નિશિતભાઈ, મારો સ્વભાવ વચ્ચે બોલવાનો નથી. ડિબેટ નો અર્થ તો જ કહેવાય કે તમે વ્યવસ્થિત ચર્ચા કરો. તમે વ્યવસ્થિત ચર્ચા કરો તો જ. તમે રાજુભાઈ જે વાત કરતા હતા એને સાંભળવા દેતા નતા. કોંગ્રેસની આ પદ્ધતિ છે કે ક્યારે સાચી વાત સાંભળતો નહીં, ભ્રમણા ફેલાવવાની ભૂલી જાઓ. સાહેબ, ગુજરાતની પ્રજાએ 15 વર્ષથી તમને જવાબ આપ્યો છે. ગુજરાતની પ્રજા બીજી ડિસેમ્બરે જવાબ આપવાની છે. આપણે જયારે બોલીએ ત્યારે આપણે પ્રશ્નો ઉભા કરીએ, આપણે જ પ્રશ્નો ઉભા કરીએ અને આપણે જવાબ આપીએ તો ડિબેટનો કોઈ મતલબ રહેતો નથી. મતદારોના માનસમાં કયો મુદ્દો રહેવાનો તેના ઉપર વાત કરીએ. નિશ્ચિતભાઈ અને અનિલભાઈ, કે ઉભા કરેલા પ્રશ્નોનો જવાબ એમને સાંભળવાની એક પછી એક આપ કહેશો તો વધારે યોગ્ય રહેશે. તમે એમ કહ્યું કે નાત જાત અને જ્ઞાતિ ઉપર અમે લડતા નથી, વિકાસની વાતો કરીએ છીએ. તો 2002 માં તમે લોકોએ શું કર્યું હતું અને રામ મંદિરના નામે તમે લોકોએ શું કર્યું હતું અને પાટીદાર અનામત આંદોલનમાં તમે શું કર્યું? નાત જાત સિવાય તમે કંઈ કર્યું હોય તો જવાબ આપો. અનિલભાઈ ને સાંભળીએ. નિશ્ચિતભાઈ ને અતુલભાઈ, અનિલભાઈ નો જવાબ લઈ લઈએ. 2002 ની વાત કરી અને ગુજરાતના સમગ્ર વિશ્વ જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને સ્વીકારે છે. નહીં, અહીંયા યોગ્ય રીતે મુદ્દાઓ રજૂ કરશો તો જ વધારે ચર્ચાનો અર્થ રહેશે. તમે 2002 ની વાત ભૂલતા નથી. તમે જ ગુજરાતને કલંકિત બનાવવા માંગો છો, તમે ગુજરાતને બદનામ કરવા માંગો છો. તમે શું કર્યું? નવ લોહિયા યુવાનોને શહીદ કર્યા રાતોરાત અને 1.5 લાખ પાટીદારોને કાપી નાખ્યા મતદાર યાદીમાંથી. તમે કલંકિત ગુજરાત કર્યું. અતુલભાઈ, હું આપને રોકવા માંગીશ. 1.5 લાખ એક જ કોમ્યુનિટીના માણસો કપાયા હોય. અતુલભાઈ અને રાજુભાઈ, હું આપને રોકવા માંગીશ. અનિલભાઈ, આપનો શું પ્રતિક્રિયા છે જે બાબતે જે આક્ષેપ સીધો થયો છે ભાજપ સામે? પણ અહીંયા સતત શાક માર્કેટની જેમ અવાજ થયા કરે છે. કયા પ્રશ્નો છે, કયા જવાબ છે? પાટીદારોને કાપ્યાનો જવાબ આપો. ચલો, રાતોરાત કપાયા છે, 24 કલાકમાં કપાયા, મીડિયામાં પણ આવી ગયું. સવાલ એ છે કે મતદારોના માનસમાં જે રીતે વાત કરી કે જ્ઞાતિવાદ આપ કીધું નથી, માત્ર ને માત્ર ભાજપ વિકાસના જોરે જઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિવાદ પણ પ્રચારના મુદ્દામાં નથી ભાજપના. જરાય જ્ઞાતિવાદ પ્રચારના તો મુદ્દા બેન એમ નથી. કેમ કે છે કે અતુલભાઈ, હવે હું આપને રોકવા માંગીશ. આ પ્રકારની ડિબેટ હોય તો જી, અનિલભાઈ, પછી જવાબ કોઈ આપો. જવાબનો જી. મતલબ નથી. જ્ઞાતિવાદ કે જાતિવાદ એ કોંગ્રેસનું શસ્ત્ર છે અને એ તમે છેલ્લા 1981-85 થી શરૂ કરીને આજ દિન સુધી જુઓ. ભારતીય જનતા પાર્ટી એક ચોક્કસ વિચારધારા રહીને ચૂંટણીમાં લોકોની વચ્ચે જાય છે અને એ વિચારધારા જનકલ્યાણના કામની છે જી, અને ગરીબો અને વંચિતોનો વિકાસ અને એના માટે સતત પરિશ્રમ. ભાજપનું આપણે શસ્ત્ર કહું
આપને કહું ભાજપનું આજ જન કલ્યાણ એ ભાજપનું શસ્ત્ર છે. ઓકે, જન કલ્યાણ ભાજપનું શસ્ત્ર આપ કહો છો. શું કહેશો લાલજીભાઈ? એકેડેમિક આપને શસ્ત્ર છે જ્ઞાતિવાદ. એક જ જવાબ આપી દઉં, એકેડેમિક જવાબ આપી દઉં એમનો. જી, લાલજીભાઈ પાસે જવાબ લેવા માંગે છે. હું અમને એકેડેમિક જવાબ આપી દઉં કે આ સરકારે એક જ વાક્યમાં Let him finish in એક વાક્યમાં પૂરું આ કરવા દો. સરકારે પૂરું કરવા દો. સામાજિક ક્ષેત્રના કામો માટે છેલ્લા 2 વર્ષમાં એના ટોટલ બજેટમાં 48% કરતા વધુ બજેટ એ સામાજિક ક્ષેત્રના કામો માટે ફાળવ્યું. તો પછી ઓબીસી સમાજ નારાજ ના હોય તો પછી જો 48% આપણે વાપર્યું હોય તો કદાચ એવો સવાલ થઈ શકે. સવાલ નથી. જી લાલજીભાઈ, વાત કરીએ છીએ ત્યારે મને સૌથી વધારે ચિંતા એ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે છે એના જે મોહરું પહેરવાનો જે એક રિવાજ છે વર્ષોથી, અને એમાં નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવ્યા ત્યારથી જે એ મોહરા પહેરવાની જે આખી એક પ્રથા ગુજરાતમાં શરૂ થઈ, એના 2 મોહરા છે. તમે એના ખેસના પણ દોરંગો છે. ખુદ કબીરે પણ કહ્યું છે કે દોરંગાનો વિશ્વાસ ના થાય. અને આ દોરંગા કઈ રીતે કે લોકોનું બોલવાનું કઈ, કરવાનું કઈ. જનકલ્યાણ એટલે શું? અદાણીને 100 કરોડની હોસ્પિટલ આપી દેવાની એ જનકલ્યાણ છે? રોડ નહીં. અનિલભાઈ હું વચ્ચે આપને નહીં, વચ્ચે આપને નહીં. અનિલભાઈ હું આપને પ્રશ્નો મૂકો છો અને પ્રશ્નનો જવાબ પણ મારે આપવાનો. લેટ મી ફિનિશ. નિશિતભાઈ એક પ્રશ્ન મૂકે છે, એક જવાબ આપે છે. ધીસ ઇઝ નોટ અ ડિબેટ. તમે પ્રશ્ન પૂછો તો જવાબ મારી પાસે નો ભાઈ. હું પહેલા પૂરું કરી લઉં. હું આપના વચ્ચે નહીં રોકું. પ્રશ્ન મૂકો છો. પણ મારે અમારો કામ આપે જે સવાલ કર્યા અનિલભાઈ તેની પ્રતિક્રિયા આપી રહ્યા છે લાલજીભાઈ. કામ ગુજરાતની જનતાનો અવાજ બનવાનું છે. એક આંદોલનકારી તરીકે, એક ગુજરાતના કર્મશીલ તરીકે મારું કામ એ છે. કારણ કે એક મિનિટ, આજે હું દાહોદ ગામમાં ગયો. વણોદ, દાહોદ થી માંડીને હું 4 જિલ્લાના અલગ અલગ ગામોમાં જ્યાં ખેડૂતો છે, ખેતમજૂરો છે, એ લોકોની જે ભાષા છે, આજે બહેનો જે છે એ બોલે છે ગમે તેમ કરો. હવે ખેડૂત તરીકે જેમ ખેડૂત વર્ષે પાક બદલે એમ આ સરકાર બદલો. આ ભ્રષ્ટાચારનો જે બોરિંગ તમે જુઓ, કોઈ પણ કામ ભાવપત્રક ભ્રષ્ટાચારનું. અનિલભાઈ બહુ દુઃખની વાત છે. ભ્રષ્ટાચાર બની ગયા. બીજો ખાલી આટલું પૂરું કરો. ભ્રમ ફેલાવો તો એટલા ફેલાવો કે લોકોને ઉતરે મગજ. નર્મદાનું પાણી 24% હજુ સુધી 20% નથી પહોંચ્યું. અને જનકલ્યાણમાં ઓબીસી એસસી એસટી ના આવનારા સમયમાં શું મળવાનું છે એનો જવાબ મને આપો. કોણીએ ગોળ નહીં, 2 મિનિટ એમને બોલવા દો. જન કલ્યાણમાં ઓબીસી હોય, એસટી હોય કે એસસી હોય, હજુ સુધી મળ્યું નથી. મળવાનું શું છે એ કહો મને. આ બધા જ માટે સરકારે આરોગ્યની યોજનાઓ બનાવી, આ બધા જ માટે સરકારે શિક્ષણની યોજનાઓ બનાવી. હું એની ડિટેલમાં નહીં જોઉં કારણ કે આપણી 9 વાગે ડિબેટ પૂરી થવાની. આ બધા જ માટે સરકારે એની રોજગારી, સ્વરોજગારી અને કૌશલ્ય વર્ધનની યોજનાઓ બનાવી અને આ બધા જ લોકોને એમાં ઇન્વોલ્વ કર્યા છે. તમે કોઈ પણ સરકારના પરિશ્રમ જે છે એ પરિશ્રમનું મૂલ્યાંકન ફક્ત રાજકીય રીતે કરો તો કદાચ તમને એમાં નહીં જોવા મળે કશું, પરંતુ જ્યારે જમીની હકીકત અને લોકોની વચ્ચે જઈને જ્યારે એનું મૂલ્યાંકન કરો. રાજનીતિ જો અલ્પેશભાઈ આપ ખૂબ મેચ્યોર છો, કદાચ મેં તમને પહેલી વાર જયારે સાંભળ્યા હતા જીટીપીએલમાં ત્યારે મેં ફોન કર્યો હતો. મેં કહું આ જે ભાઈ છે એનું ઓળખતો નથી, પરંતુ એમનો જે સવાલ છે કે હવે શું આપવાના તે સવાલ છે. ચોક્કસ મેં જેમ કીધું ચાલુ વર્ષના બજેટમાં 48% બજેટ સામાજિક ક્ષેત્રના વિકાસ માટે છે. સામાજિક ક્ષેત્રનો વિકાસ એ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું છે? એમાં શિક્ષણ આવે. અરે ભાઈ સરકારના આંકડા છે. આંકડા ખોટા છે. સવાલ એ થાય આંકડા ખોટા હોય તો આંકડા ખોટા છે. ભ્રમ ફેલાવો એટલા માટે નહીં કારણ કે ગુજરાતનું મોટા ભાગનું બજેટ તો વ્યાજ ચૂકવવામાં જાય છે. બીજો સવાલ છે. મારો સિમ્પલ બીજો સવાલ છે કે કૃષિ મહોત્સવ હોય, ગરીબ કલ્યાણ મેળા હોય કે ચૂંટણીઓ હોય, સરકારી સ્કૂલોના શિક્ષકોને જે કામ આપવામાં આવે છે શું સરકારે સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે? કારણ કે ગુજરાતની વિદ્યાર્થીઓનું જે ઘડતર કરનારા શિક્ષકો છે એમને બીજા કામમાં દોરવામાં આવે છે, તો શું આ સરકાર બંધ કરવા માંગે છે? કારણ કે એનાથી આ 2 મહિનાથી એ લોકો લાગેલા છે. ચિંતા ખોટી એટલા માટે કરો છો કે આ સરકાર એવું વિચારતી નથી. એને જવાબ આપવો ખાનગીકરણ કરીને અનિલભાઈનો જવાબ ટૂંકમાં લઈ લઈએ. અનિલભાઈનો જવાબ ટૂંકમાં લઈ લઈએ.
ગુજરાતમાં વર્ષથી 44 સંસદ સભ્યોએ લોકસભાનું સત્ર નતું હું ચાલુ. સેલ્યુટ કરું અરે છું 44 સભ્યોને. નહીં. સાહેબ, અનિલભાઈ, આપણે પત્રકાર એવું નથી સુપ્રામાં. અલ્પેશભાઈ, નિશિતભાઈ, અતુલભાઈ, અનિલભાઈનો જવાબ ટૂંકમાં લેવા માંગુ મને છું. બોલવા દો, તમે બધાએ બોલી લીધું. અનિલભાઈ, અતુલભાઈ, નહીં, અરે જવાબ ઘણા બધા નહીં સવાલો આપશે તોય ખોટું નહીં, આપશે. જ્ઞાતિને લીધે જ સવાલો ઉઠ્યા છે. વારંવાર બોલવું એમની તે ટેવ પછી છે બધાને. પાટીદાર હોય કે ઓબીસી સમાજ હોય, જ્ઞાતિના સવાલો સૌથી મોટા છે. અનિલભાઈ, શું કહેશો? ટૂંકમાં આપણો જવાબ લેવા માંગે જે રીતે અલ્પેશભાઈએ સવાલ કર્યો. પાટીદાર સમાજ ભૂતકાળમાં બી ભારતીય જનતા પાર્ટી જોડે હતો, જેમ અન્ય સમાજ ઓબીસી સમાજ, દલિત ને એસસી એસટી હતા, એ જ રીતે આજે પણ છે, આવનારા પછી આ સમયમાં પણ રહેવાનો છે. વિરોધ શેનો છે? હું તમને કહું, જે થોડા મારા યુવાન મિત્રોને જેને 19 એક મિનિટ અતુલભાઈ પ્લીઝ, જેને 1985 જોયું નથી, જેને કોંગ્રેસની, 1940 અતુલભાઈ મને સાંભળો, જેને કોંગ્રેસની ગંદી રાજનીતિ જોઈ નથી, આ બધા જ મિત્રોને આ ચૂંટણી પછી બસ હવે સાચી હકીકતની ખબર પડવાની છે. અને ફરી એક વખત આ જે યુવાન મિત્રો આજે કોંગ્રેસની વચ્ચે ભીડાઈ ગયા છે અને ગુમરાહ થયા છે, એ ભારતીય જનતા પાર્ટી સાથે આવવાના છે. ગુમરાહ સાહેબ, જે રીતે ઓબીસી સમાજ સમજે છે, જે રીતે દલિત સમાજ સમજે છે, જે રીતે ટ્રાઇબલ સમાજ સમજે છે, એ રીતે અમે આ કોંગ્રેસની વર્ગ વિગ્રહની જે યોજના છે ને, એને સફળ થવા દેવાના નથી. અમારા માટે બધો જ સમાજ એક છે. બધા જ ગુજરાતના બધા જ પ્રજાજનો, અમારું ગુજરાત આગવું કોંગ્રેસ ગુજરાત વર્ગ વિગ્રહ કરાવી રહી છે તેવો આરોપ છે નિશિતભાઈ. વર્ષોથી છે એમની નિશિતભાઈ, પદ્ધતિ. એવું કહેવા માંગે છે કે પાટીદાર એસસી એસટી ઓબીસી સમજે છે અને પાટીદારો નથી સમજતા. પાટીદારો સમજે છે. અત્યાર હું પાટીદારનો દીકરો છું. અત્યાર સુધી મને ગર્વ છે SC, પાટીદારો. ST અને સાહેબ, OBC ને પાટીદારો આપણે મૂર્ખ બનાવવાનું કામ બીજી કર્યું. તારીખે રિઝલ્ટ આવવા દો. બીજી તારીખે રિઝલ્ટ આવવા દો. ખબર પડી જશે કે પાટીદાર બધા ગુજરાતના બધા જ સમાજ ક્યાં છે. ગુજરાતનો બધા જ સમાજ ક્યાં છે. જી, હવે નિશિતભાઈનો જવાબ લેવા માંગીશ. હા, નિશિતભાઈ, અતુલભાઈ, હું આપને રોકવા માંગીશ. અતુલભાઈ, હું આપને રોકવા માંગીશ. અતુલભાઈ, નિશિતભાઈ, આપ જવાબ. જે રીતે કોંગ્રેસ વર્ગ વિગ્રહનો આક્ષેપ જ્યારે છે. ડોક્ટર બન્યા હશે તો 50,000 રૂપિયા ફી હતી ડોક્ટર આપની. આપ બોલો, હું જવાબ આપું. એટલે 450, 500, 1500 રૂપિયાની ફીમાં ડોક્ટર બન્યા હતા. હું આપને જવાબ આપું. આજે આપું પાટીદારો એટલા માટે પાટીદારો નામ વપારવામાં આવે છે, પણ એની પાછળ બ્રાહ્મણ બી છે, એની પાછળ વણિક બી છે, એની પાસે અન્ય જે કોઈ ખૂબ સમાજો સરસ છે વાત કરી. કે જેની જોડે આજે પરિસ્થિતિ, આજે કદાચ મારો પરિવાર હશે, હું મારા છોકરાને સારી કોલેજમાં ભણાઈ શકતો હશે, ભગવાને મને કંઈક સુવિધા આપી હશે તો, પણ મારા ભાઈ ભાડુને, મારા કાકા બાપાના દીકરાની જે પરિસ્થિતિ હોય, દરેક બ્રાહ્મણ એટલો પ્રગતિ પર ન ગયો હોય. એટલે પટેલ સમાજમાં પણ બધાય પ્રગતિના પંથે પહોંચ્યા ના હોય. જેમ ઓબીસીમાં પણ છે કે ધારો કે રાજુભાઈ પાસે એનો જવાબ નહીં, ઓબીસીમાં હું ભાઈ નહીં, મેડિકલની વાત કરી. જી, ચોક્કસ. જે પણ સવાલો ઉઠાવ્યા છે. અતુલભાઈએ ખૂબ સારો પ્રશ્ન ઉભો કર્યો. પાંચ ઘરની પ્રગતિ થઈ ગઈ હોય, એમાંથી ઓબીસી સમાજની પ્રગતિ થઈ ના હોય. હવે જ્ઞાન આવ્યું. યુપી સરકાર 10 વર્ષ ખરેખર રહી. કોની પ્રગતિ ત્યારે થઈ છે તેનો શેઠ જવાબ પણ આવું છું. હું આવું છું આપની પાસે. હાલ એક સમય થયો છે, એક નાનકડા બ્રેક લેવાનો. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ વિકાસનો મુદ્દો આવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો. રાજુભાઈ, હું આપને પૂછવા માંગીશ કે જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે વિકાસ જે 15 વર્ષમાં કર્યો છે ભાજપે, તેના આધારે જ લોકો મત આપવાના છે, તો પછી સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે જે પાટીદારો નારાજ છે તો તેને મનાવવાના પ્રયાસો, તેના માટેનું ઓપરેશન કેમ ભાજપને કરવા પડે છે? એસપીજીઓ કે પાસના સભ્યોને ભાજપમાં ભેળવવાના પ્રયાસો કેમ કરવા પડે છે? એટલા માટે કે ભોળા પાટીદાર સમાજના ઘણા ભોળા યુવાનોને જે રીતે દુરુપયોગ વિશ્વના દેશોમાં અમુક સમાજના લોકોનો થાય છે, એવી જ રીતે કોંગ્રેસ વાળા એમની એક નાગચૂડ, એક અજગર જેવી નાગચૂડમાં પાટીદાર સમાજને સપડાવી ન દે, એટલા માટે અમે એમને જાગૃત કરીએ છીએ. ગઈકાલ થોડા દિવસો પહેલા મચ્છુ 2 માં પાણી ભર્યું, 50 ફૂટ પાણી ફેંકી શકે. આપનો મુદ્દો અલગ મુદ્દા પર જઈ રહ્યા છો રાજુભાઈ. આજે 3 ડેમોમાં અમે ઠાયલું. અમે વિકાસના નામે જ વાત કરી છે, એટલા માટે કે અમારે સમાજને મત માટે ભાગલા નથી પાડવા. જી, ચોક્કસ. અમે રાજકારણ, અમે પ્રજાનું રાજકારણ કરવા નથી માંગતા, અમે મતોનું રાજકારણ નથી કરવા માંગતા. આજે નેહરુવંશની રાજાશાહી, નેહરુવંશની રાજાશાહી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, આજે આ નેહરુવંશની રાજાશાહીના કોંગ્રેસીઓ એમની ભક્તિમાંથી બહાર નથી કરતા અને અમને નરેન્દ્રભાઈ મોદીની વાતો કરવા નીકળ્યા છે.
આ કોંગ્રેસે ખરા અર્થમાં નેહરુ વંશની ભક્તિમાંથી બહાર નીકળી ખરા અર્થમાં કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોમાં ઊંડા ઉતરવું જોઈએ, પણ એમને ફક્ત ને ફક્ત રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધીમાં સમગ્ર ભારત દેખાય છે. એને કારણે આજે દેશ 58 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન હોય અને દેશ પછાત હોય અને કોંગ્રેસ માટે શરમની વાત છે. અમે તો આજે ગુજરાતને વિશ્વના નકશામાં મૂક્યું છે, ગુજરાતના વિશ્વમાં નકશામાં મૂક્યું છે. વિશ્વમાં આજે ગુજરાતનો જય જયકાર છે. અરે મને તો આનંદ થાય છે કે વેમ્બલે સ્ટેડિયમમાં નરેન્દ્રભાઈ મોદી હોય અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન જનગણ મન અધિનાયક ગાય 220 વર્ષ જે દેશે ભારતને ગુલામ રાખ્યો એને એક ગુજરાતી, એક ગૌરવ. રાજુભાઈ, હું આપને રોકવા માંગીશ. અનિલભાઈ પાસેનો જવાબ લઈશું કે જેણે ઇંગ્લેન્ડના વડાપ્રધાન. જી રાજુભાઈ, હું આપને રોકવા માંગીશ. શું કહેશો અનિલભાઈ, જે રીતે સવાલો ઉઠાવ્યા છે ઓબીસી સમાજે? તો આજે દેશની અનિલભાઈ, કયો સવાલની વાત કરો? કે ઘણા બધા સવાલો ઉઠાયા છે. જે રીતે ઓબીસી સમાજને જે અન્યાય થયો છે, મૂળ વસ્તુ એ કે મેડિકલમાં અત્યારે જે ફી ઊંચી ફી છે, નહીં, આપને કહું, ચોક્કસ. ઓબીસી ના સંસાધનો લૂંટાણા એ પણ વાત કરી. ઓબીસી સમાજ હોય કે દલિત સમાજ હોય કે ટ્રાઇબલ સમાજ હોય, અમારા માટે બધા જ સમાજ સરખા છે. નંબર 1. નંબર 2, નિશિતભાઈએ સૌ પ્રથમ વાત કરી કે ભાઈ અનિલભાઈ આપ જયારે ડોક્ટર થયા ત્યારે કેટલી ફી હતી. નિશિતભાઈને ધ્યાન હશે કારણ કે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી છે. અમે જયારે ડોક્ટર થયા ત્યારે કુલ મળીને 650 સીટ હતી, સરકારી સીટ, સિવિલ હોસ્પિટલ જેવી સીટ કહું છું. આજે બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત નથી કરતો. અત્યારે 1300 સીટ સુધી અમે પહોંચ્યા છીએ. એમાં 1969 થી શરૂ કરીને 95-96 સુધી આટલી સીટો હતી. ત્યારબાદ ગવર્મેન્ટ કોટાની સીટો પણ વધવા માંડી. નવી રાજકોટની મેડિકલ કોલેજ થઈ, નવી ભાવનગરની મેડિકલ કોલેજ થઈ અને સુરતની મેડિકલ કોલેજની સીટો વધી. ગવર્મેન્ટની વાત કરું, સીટો વધી, પરંતુ જ્યાં સુધી ડોક્ટર વિદ્યાર્થી બને તેના જે ખર્ચની છે એટલે આપને એ જ કહું છું જે ભ્રમ ફેલાવવામાં આવે છે. એટલે સરકારની જે ફી હતી અમારા સમયે એ જ પ્રકારે સરકારી ધોરણે આ બધી કોલેજોમાં ફી ચાલે છે. માત્ર ભ્રમ ફેલાવવામાં આવે છે. ઓકે, આપ કહો છો ભ્રમ ફેલાવવામાં આવે છે, એનો જવાબ લાલજીભાઈ શું કહેશો આપ? મારું આમાં એવું છે કે કદાચ કોઈકને વીતી હોય તો કોઈકને જોડો જેને ડંખ એને ખબર પડે. આજ વર્ષે મારો દીકરો અનિલભાઈ, હું લેટ મી હું એનો જવાબ આપું. 750 રૂપિયામાં થયો. અનિલભાઈ, લેટ મી રિસ્પોન્ડ. મારો 750 સાંભળવાની તૈયારી. અનિલભાઈ, આ વખતે ગુજરાતમાં નહીં, આ વખતે ગુજરાતના આંકડાઓ લઈએ. ગુજરાતમાં માત્ર 3200 સીટો જે છે, ઇન્ક્લુડિંગ પ્રાઇવેટ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, અને તમે વડોદરા વાઘોડિયાના 1 કરોડ રૂપિયાની ફી છે, સુરેન્દ્રનગર 70 લાખ રૂપિયાની ફી છે. વાઘોડિયા આપણી કોલેજ નથી ભાઈ. હું શું કહું, અરે આપણી યુનિવર્સિટી સાથે જોડાયેલી કોલેજ નથી. ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે. હું આપને અનિલભાઈ વચ્ચે જો આપ બોલશો તો પછી તમારી નહીં, હું તમારી વાત વચ્ચે હું ક્યારે બોલતો નથી. લેટ મી ફિનિશ. ગુજરાતમાં મેડિકલ કોલેજોનું માફિયા રાજ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં જે રીતે હમણાં મુખ્યમંત્રી જાહેરાતો કરી અને લોકોને છેતરવાના ધંધા કર્યા કે અમે આટલી ફી આપશું, 90% ની આમ થશે તો આમ માત્ર 2% વિદ્યાર્થીઓને આનો ફાયદો મળે. એ પાટીદારોને લોલીપોપ એ લોકો કહેતા. હું તો કહું છું કે લોલીપોપ પણ ના કહેવાય, કોણીય ગોળ કહેવાય. બીજું, ગુજરાતના ઓબીસી, આદિવાસી, એસસી એવું ના હોય અનિલભાઈ. એસસી એસટી ઓબીસી ના બાળકોને શિક્ષણ, તમે ત્યાં શિક્ષકો ના હોય, તમે 3-3 હજારના કોન્ટ્રાક્ચ્યુઅલ શિક્ષકો જે પોતે દાખલા ગણતા ના આવડતા હોય, જવાબ માંગો. પગારમાં શિક્ષકો ભણાવે વિદ્યાર્થીઓને. કોંગ્રેસની ઈચ્છા એવી છે કે એમના કોંગ્રેસના જે મહારાષ્ટ્રના નેતાઓ અને કર્ણાટકના નેતાઓની કોલેજો છે ને, એ મેડિકલ કોલેજો ગુજરાતમાં ભણે, એમાં કોંગ્રેસને પેટમાં દુખે છે. અને અનિલભાઈ, હું આપણે રોકવા માંગીશ. જે આપણે બંને પક્ષોએ મુદ્દા ચોક્કસ રજૂ કર્યા, સામસામે આક્ષેપો કર્યા, પરંતુ જે જ્ઞાતિવાદની જો વાત કરવામાં આવે, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, તેઓના મનમાં શું ચાલી રહ્યું છે તે જ વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે વિકાસનો મુદ્દો હાવી રહેશે કે પછી જ્ઞાતિવાદનો. અલ્પેશભાઈ, જે રીતે વાત છે ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ, જે રીતે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માહોલ સર્જાયો, કયા મુદ્દાને આધારે તે જે મતદાન કરી રહ્યું છે, કયો મુદ્દો મનમાં હાવી રહેવાનો છે સમાજના?
બંને પાર્ટીના આગેવાનો બહુ શાંતિથી જવાબ આપે. ઓબીસી, એસસી, એસટી, માઇનોરિટી અમારા માટે કઈ નક્કર પોલિસીઓ લઈને આવવા માંગો છો તમે, એક, અને આ પોલિસીઓ 2017 પહેલા તમે કઈ રીતે આપવા માંગો છો, નહીતર 2017 ની અંદર આ વખતે તમે 2 વે માં હતા, 2017 માં 1 વે થવા માંગીએ છીએ. એનો જવાબ બંને પાર્ટી જોડે ખૂબ શાંતિથી સાંભળવા કે આ વંચિતોના વિકાસ માટે શું કરવા માંગો. જી ચોક્કસ. નિશિતભાઈ અને લાલજીભાઈ બંને પાસેથી જવાબ લેવા માંગીશ ટૂંકમાં. પછી પહેલા ગુજરાતમાં કોંગ્રેસ જે છે, એસસી, એસટી, ઓબીસી, ખાસ કરીને જે વંચિતોનો સમુદાય છે, એટલે સૌથી પહેલું જે એક કામ કરશે કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતના વંચિતોના સંસાધનો જે લૂંટ્યા છે, જે રણનીતિઓ બનાવીને જે કાયદાઓ ઘડીને, એ કાયદાઓને અમે પાછા ખેંચશું. જમીનના કાયદા હોય, બીજું જે આયોજન કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. નિશિતભાઈ, નરેન્દ્રભાઈ, એક વાક્યમાં કે જે નિગમો બન્યા છે, એ નિગમો માત્ર ને માત્ર વહીવટી કરીને કશું જ સંસાધન નથી, એને કોંગ્રેસ સંસાધનો પૂરા પાડશે. ઓકે નિશિતભાઈ. પંચાયતી રાજમાં 98% જે ગ્રાન્ટ કાપી નાખવામાં આવી છે, એના અધિકારો કાપી નાખવામાં આવ્યા છે, એના માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ રહેશે. એની પ્રધાનમંત્રી સડક યોજનાના 18,000 કરોડથી વધારેના કામો થયા હતા. કોંગ્રેસની યુપીએ સરકાર હતી ત્યારે ત્યાંથી સ્પેશિયલ ગ્રાન્ટ ફળવાઈને જે આ કામો આજે ગામના પ્રધાનમંત્રી સડક યોજના એક ગ્રામ્ય કક્ષામાં રોડો અને એના કનેક્ટિવિટીનું કામ કરતી હોય. કોંગ્રેસ કટિબદ્ધ છે. અનિલભાઈ, હું આપની પાસે જવાબ લેવા માંગીશ. જી, હું આપને ચોક્કસ કહીશ કે ગુજરાતની શ્રીમતી આનંદીબેનની સરકાર આ જે વંચિત વર્ગ છે, પછી ઓબીસી હોય, દલિત હોય, ટ્રાઇબલ હોય, આ અથવા તો અપર ક્લાસના વંચિતો હોય, આ સમાજને વિવિધ કલ્યાણકારી યોજના દ્વારા સમાજના મુખ્ય પ્રવાહમાં જોડીને સામાજિક ક્ષેત્રના જે કામો છે એમાં વધુમાં વધુ બજેટ ફાળવીને જે રીતે 48% કરતા વધુ ફાળવ્યું છે, એ બજેટના લાભ છે છેવાડાના માનવીને સીધા જ મળે, ગરીબ કલ્યાણ મેળા, અન્ય મેળા દ્વારા, અને એના દ્વારા એને મુખ્ય પ્રવાહમાં જોડીને હજુ ઝડપથી એમનું જીવન ધોરણ સુધરે. અને એમના કુટુંબનો ભાજપ પણ એટલી જ કટિબદ્ધ છે જેટલી કોંગ્રેસ છે. જી ચોક્કસ, ભાજપ પણ કટિબદ્ધ છે. અતુલભાઈ, આપ શું કહેશો પાટીદારોને જે રીતે મુદ્દો છે? 25 વર્ષ કે 20 વર્ષ જેટલા વર્ષો આંકડામાં નથી પડતો, પરંતુ ગાંચીની ગાણી કોઈએ જોઈ છે? બળદની ઉપર ડાબલા બાંધે એવી રીતે પાટીદારોનો ઉપયોગ કરીને બીજી આમ જનતાનું તેલ કાઢવા સિવાય ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી. એટલો આક્રોશ હોત તો કોર્પોરેશનમાં કેમ એટલું બધું મતદાન જોવા ન મળ્યું પાટીદારોનું? અરે કાપી નાખ્યા, 1.5 લાખ પાટીદારને કાપી નાખ્યા, નહીં તો સુપડા સાફ થઈ જાય કોર્પોરેશનમાં. એમને પૂરેપૂરો કોન્ફિડન્સ હતો એટલે રાતોરાત 1.5 લાખ પાટીદારોને કાપી નાખ્યા. કોંગ્રેસ નહીં, અંદરનો અવાજ છે, 1.5 લાખ પાટીદારોને કાપી નાખ્યા. બેને તો બેને એવું કીધું કે પાટીદારોની દીકરી છું, દાદાનું વાતની જાણું છું, પરંતુ બેને દાદાના બદલે પાટીદારોને કાપી નાખ્યા. આજે કોંગ્રેસની અરજીઓ કાઢી નાખી છે હાઈકોર્ટ. આખરે સવાલ એ છે કે મતદારોના નામ કમી થઈ ગયા હોય કે ના થઈ ગયા હોય, લોકોના મનમાં કયો મુદ્દો વધારે આવી રહેશે? કારણ કે જે રીતે ચોક્કસ જે મુદ્દાઓ જે રીતે આ ચૂંટણીમાં જોવા મળ્યા છે, અનિલભાઈ, જી ચોક્કસ, જે મુદ્દાઓ જોવા મળ્યા છે તે અલગ, તમામ રીતે અલગ છે. સમયના અભાવે ચર્ચાને અહીં જ પૂર્ણ કરવી પડશે. જી ચોક્કસ, સમયના અભાવે ચર્ચાને અહીં જ પૂર્ણ કરીએ છીએ. અમારી સાથે જોડવા બદલ અલ્પેશભાઈ ઠાકોર, લાલજીભાઈ દેસાઈ, નિશિતભાઈ વ્યાસ, અતુલભાઈ પટેલ, અનિલભાઈ પટેલ અને રાજુભાઈ ધ્રુવ, આપ તમામનો આભાર. તો જે રીતે મતદારોના મનમાં કયો મુદ્દો આવી છે, વિકાસનો છે કે પછી જ્ઞાતિવાદનો છે, તે 29મીએ મતદાન કરે અને 2 ડિસેમ્બરે પરિણામ આવે ત્યારે જ ખ્યાલ આવશે. આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.